હેલો એવરીવન. આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્વનો ટોપિક સમરી રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ. સમરી રાઇટિંગ એક્ઝામમાં ટોટલ 5 માર્ક્સ માટે પૂછાય છે. સમરી રાઇટિંગને ગુજરાતીમાં સંક્ષિપ્ત લેખન પણ કહેવાય છે. આની અંદર એક પેરેગ્રાફ આપેલો હોય છે જેને ટૂંકમાં રજૂ કરવાનો હોય છે અને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. તો ચાલો દોસ્તો, આજે આપણે શીખી લઈએ સમરી રાઇટિંગ. સ્ટુડન્ટ્સ, સમરી રાઇટિંગ કુલ 5 માર્ક્સ માટે પૂછાય છે. એક્ઝામમાં જ્યારે પણ આ ટોપિક પૂછાશે ત્યારે સૂચના આ રીતે હશે: રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. ઓલ્સો સજેસ્ટ અ suitable title to it. એટલે કે જે પણ પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફનું તમારે સંક્ષિપ્ત કરવાનું છે, 1/3 ઓફ ધી પેરેગ્રાફ કરવાનું છે અને ત્યારબાદ આ પેરેગ્રાફ માટે યોગ્ય ટાઇટલ લખવાનું છે, શીર્ષક લખવાનું છે. તો દોસ્તો, આ બધું કેવી રીતે કરાય એના માટે કેટલાક મુદ્દા છે જે તમે યાદ રાખશો તો આ ટોપિક ખૂબ જ સરળતાથી એક્ઝામમાં લખી શકશો. સૌથી પહેલા શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ વિથ ફૂલ અટેન્શન. એક્ઝામમાં જે પણ પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાનું છે. આપણી એક્ઝામમાં સમરી રાઇટિંગમાં જે પણ પેરેગ્રાફ હશે એ સપ્લિમેન્ટરી રીડિંગ જે બુક છે એ બુકમાંથી જ આવશે. તો સૌથી પહેલું કામ કરવાનું છે કે જે પણ પેરેગ્રાફ હોય એને ધ્યાનપૂર્વક વાંચીશું. એક વાર ના ખબર પડે તો 2 વાર, 3 વાર, 4 કે 5 વાર પણ વાંચવું પડે તો પેરેગ્રાફને વાંચવું. ત્યારબાદ શું કહે છે? મેક અ નોટ ઓફ કીવર્ડ્સ, મેઇન પોઈન્ટ્સ એન્ડ ટોપિક સેન્ટેન્સીસ. આપણે જ્યારે આ પેરેગ્રાફને 2, 4 કે 5 વાર વાંચીશું ત્યારે આપણને ખબર પડશે કે આ પેરેગ્રાફમાં કીવર્ડ્સ કયા છે, મેઇન પોઈન્ટ્સ કયા છે અને સેન્ટેન્સીસ કયા છે. તો આવી બધી જ બાબતો નીચે અંડરલાઈન કરવી. ટ્રાય ટુ રાઇટ ધ બ્રીફ આઉટલાઇન ઓફ ધ પેરેગ્રાફ. જ્યારે મેઇન વર્ડ્સ, મુદ્દા હશે, ટોપિક હશે, સેન્ટેન્સ હશે એ બધું આપણા ધ્યાન ઉપર આવશે. ત્યારબાદ ટ્રાય ટુ રાઇટ ધ બ્રીફ આઉટલાઇન ઓફ ધ પેસેજ. હવે જે પણ પેસેજ છે એને ટૂંકમાં આપણે લખવા પ્રયત્ન કરવાનો છે. યુઝ ઓન લેંગ્વેજ ટુ સમરાઇઝ ધ પેરેગ્રાફ. હવે જ્યારે આપણે આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરતા હશું ત્યારે આપણે આપણી લેંગ્વેજમાં લખવાનું છે. આપણે એવું નહીં કરીએ કે અંદર આપેલા સેન્ટેન્સીસ ઉઠાઈને આન્સરમાં લખીશું. આપણે આપણી લેંગ્વેજમાં થોડાક ચેન્જીસ કરીને પેરેગ્રાફમાં સેન્ટેન્સીસ સિલેક્ટ કરવાના છે અને ત્યારબાદ લખવાના છે. ઇલસ્ટ્રેશન્સ, એક્ઝામ્પલ્સ, કોટેશન એટસેટ્રા કેન બી ઓમિટેડ. પેરેગ્રાફમાં કેટલીક વાર એક્ઝામ્પલ્સ આપેલા હોય, કોઈના બોલેલા સેન્ટેન્સીસ હોય, કોટેશન્સ હોય, આવી બધી બાબતોને આપણે રિમૂવ કરી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. રિપ્લેસ ધ લોંગ ફ્રેઝીસ વિથ સિંગલ વર્ડ્સ. લાંબા શબ્દ સમૂહ હોય એ લાંબા શબ્દ સમૂહોના બદલે કોઈ એક શબ્દથી કામ ચાલતું હોય તો આવા શબ્દનો ઉપયોગ કરવો જેથી પેરેગ્રાફ નાનો બનશે. ચેક ધ સ્પેલિંગ મિસ્ટેક્સ, પંચ્યુએશન્સ એન્ડ ગ્રામેટિકલ એરર્સ. જ્યારે પેરેગ્રાફને આપણે આપણી લેંગ્વેજમાં લખતા હશું ત્યારે શક્ય છે કે અહીંયા દર્શાવેલી ભૂલ થઈ શકે એમ છે. તો આપણે ધ્યાન રાખીશું કે સ્પેલિંગ મિસ્ટેક્સ ના થાય, પંચ્યુએશન માર્ક્સની મિસ્ટેક ના થાય, કાં તો પછી ગ્રામેટિકલ એરર ના રહી જાય. રાઇટ ઇન સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેબલ ઇંગ્લિશ. તમે જે કંઈ પણ લખો એ સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું છે, સમજાય એવી ભાષામાં લખવાનું છે. અવોઇડ ટેકનિકલ વર્ડ્સ. જો કોઈ ટેકનિકલ વર્ડ્સ પેરેગ્રાફમાં આપેલા હોય તો એવા વર્ડ્સને પણ આપણે અવોઇડ કરશું, ટાળશું. એને આપણે સમરી રાઇટિંગમાં લખીશું નહીં. ગીવ અ સુટેબલ ટાઇટલ ફોર ધ સમરી. દોસ્તો, જ્યારે આપણે પેરેગ્રાફનું 1/3 કરી દીધું હશે, સંક્ષિપ્ત કરી દીધું હશે, ત્યારબાદ એક યોગ્ય શીર્ષક આપવાનું છે. આ શીર્ષક પેરેગ્રાફમાં જે પણ સેન્ટ્રલ આઈડિયા હોય એ સેન્ટ્રલ આઈડિયાના આધારે એક શીર્ષક લખવાનું છે. જો આપણે આ શીર્ષકને યોગ્ય રીતે સમજીને સારી રીતે લખીશું તો પેપર તપાસનારના મનમાં આપણી સારી ઇમ્પ્રેશન ક્રિએટ થશે અને આપણે આ ટોપિકમાં વધારે માર્ક્સ લાવી શકીશું. તો દોસ્તો, ટાઇટલ લખવામાં વધારે મહેનત કરવી, ધ્યાનપૂર્વક પેરેગ્રાફ વાંચવું અને એક સુટેબલ ટાઇટલ એટલે કે શીર્ષક આ પેરેગ્રાફ માટે લખવાનું રહેશે. સ્ટુડન્ટ્સ, હમણાં જ આપણે જે પણ મુદ્દાઓની વાત કરી એ મુદ્દાઓના આધારે અહીંયા એક નાનકડો પેરેગ્રાફ છે.
આનું સંક્ષિપ્ત કેવી રીતે કરાય તે સમજી લઈએ. Here are some examples of summary writing. Study them closely. અહીંયા આપણે આવા બે નાના નાના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું અને ત્યારબાદ આપણી સપ્લિમેન્ટરી રીડિંગનું એક પેરેગ્રાફ પણ છે જેનું આગળ આ જ વિડીયોમાં ડિસ્કશન કરવાનું છે. પેરેગ્રાફ આ રીતે છે. દોસ્તો તમારે પણ વિચારવાનું છે કે આ પેરેગ્રાફ 30 વર્ડ્સનો છે. આને આપણે કેવી રીતે આનું સંક્ષિપ્ત કરી શકીએ. હું પેરેગ્રાફ વાંચું છું ત્યાં સુધી તમારે પણ વિચારી રાખવાનું છે કે આ પેરેગ્રાફનું સંક્ષિપ્ત શું હોઈ શકે. August 1998, Nandan Sharma, a famous industrialist, enters into a world-class restaurant. He sits down and with an ease of a businessman selects and orders something from the menu. દોસ્તો અહીંયા પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફનું સંક્ષિપ્ત કરવાનું છે. તો દોસ્તો અહીંયા કઈ બાબતો તમે રિમૂવ કરશો, કઈ બાબતોને આપણે સમરી રાઇટિંગમાં લખીશું, આ બધું વિચારવાનું છે અને ત્યારબાદ આનું સમરી રાઇટિંગ શક્ય બનશે. ચાલો દોસ્તો જોઈ લઈએ આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કેવી રીતે થશે, આનું સંક્ષિપ્ત કેવી રીતે થશે. Nandan Sharma, a famous industrialist, goes to a restaurant and order meals. આપેલો પેરેગ્રાફ 30 વર્ડ્સનો હતો અને આપણે એનું સમરી રાઇટિંગ ઓનલી 12 વર્ડ્સમાં કર્યું છે. તો દોસ્તો આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરી શકો. આ પેરેગ્રાફમાંથી મહત્વની બાબત જે હતી એ જ બાબત આપણે આ સમરી રાઇટિંગમાં લખેલી છે. Nandan Sharma, a famous industrialist, goes to a restaurant and orders meal. દોસ્તો તમે આ સમરી રાઇટિંગને જોઈને સમજી ગયા હશો કે આપણે કોઈ પણ સેન્ટેન્સ એમનું એમ અહીંયા લખેલું નથી. આપણે જે પણ સમરી રાઇટિંગ કર્યું છે એમાં કેટલાક ચેન્જીસ કર્યા છે અને એ આપણી લેંગ્વેજમાં લખેલું છે. દોસ્તો બીજો એક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. In 2000, 20% of workers in cities were people who migrated from the rural area to earn livelihood. But by 2016, the digit reached up to 55%. આપેલો પેરેગ્રાફ 28 વર્ડ્સનો છે. આનું ફક્ત સમરી રાઇટિંગ કરવું હોય તો કેવી રીતે કરીશું, કયા સેન્ટેન્સીસ આપણે સમરી રાઇટિંગમાં લઈશું, કયા સેન્ટેન્સીસ કે વર્ડ્સ આપણે દૂર કરીશું. Let's see answer. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા કેટલા સેન્ટેન્સીસ છે દોસ્તો, એનું સમરી રાઇટિંગ આપણે આ રીતે કર્યું. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા કહ્યું ને આપણને કે 2000ની સાલમાં 20% વર્કર્સ શહેરમાં આવતા હતા, પણ 2016માં શું થયું, આ 20%ના બદલે એ આંકડો વધીને 55% થઈ ગયો. તો આ વધારો થયો એના માટે આપણે ઇન્ક્રીઝ શબ્દનો ઉપયોગ કરી આખી બાબતને સમજાવી છે. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા શું કર્યું છે, આ મોટા સેન્ટેન્સીસ માટે એક વર્ડનો ઉપયોગ કરી બાકી બિનજરૂરી સેન્ટેન્સીસને આપણે દૂર કર્યા છે. એ જ બાબતને આપણે આ ટૂંકમાં રજૂ કરી છે. તો બસ દોસ્તો આ પ્રકારના ફેરફાર કરતા તમને આવડતા હોય તો તમે કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ હોય એનું સમરી રાઇટિંગ ખૂબ જ સરળતાથી કરી શકશો. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી સમરી રાઇટિંગ વિશે આપણે જે કંઈ પણ સમજ્યા એને આધારે આ સપ્લિમેન્ટરી રીડિંગનો એક પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફને સમજીશું, આનું સમરી રાઇટિંગ કેવી રીતે થાય એનું ડિસ્કશન કરીશું, આનું એક યોગ્ય ટાઇટલ પણ આપીશું. તો ચાલો દોસ્તો સૌથી પહેલા આ પેરેગ્રાફને સમજી લઈએ. ઓર્ફન્ડ એટલે અનાથ હોવું. Orphaned at a very young age, Salim Ali was brought up by his maternal uncle. Maternal uncle એટલે મામા. સલીમ અલી જ્યારે નાના હતા ત્યારે તેઓ અનાથ હતા, તો એના લીધે એમના મામાએ એમનો ઉછેર કર્યો હતો. As a child, Salim Ali was given an expensive air gun as a present. જ્યારે સલીમ અલી નાના હતા ત્યારે એમને ખૂબ જ મોંઘી, એક્સપેન્સિવ એટલે મોંઘી હોય એવી એરગન આપી હતી અને પ્રેઝન્ટ તરીકે હતી, ગિફ્ટ તરીકે હતી. And spent all his time shooting sparrows around the house. હવે આ એરગનથી શું કરતા સલીમ અલી,
એમના ઘરની આજુબાજુ જે કંઈ પણ સ્પેરોઝ હતી, સ્પેરોઝ એટલે ચકલીઓ, આ સ્પેરોઝને શૂટ કરતા, એરગનથી એની સામે શૂટ કરતા. વન ડે હી નોટિસ્ડ ધેટ, એક દિવસે સલીમ અલીના ધ્યાનમાં આવ્યું, one of the sparrows he had shot at had yellow throat. સલીમ અલીએ ઘણી બધી સ્પેરોઝને શોટ કરી હતી, ઘણી બધી સ્પેરોઝ ઉપર ગન ચલાવી હતી. એમાંની એક સ્પેરો એવી હતી કે જેનું થ્રોટ એટલે ગળું યલો રંગનું હતું. He could not hold his curiosity. ક્યુરિયોસિટી એટલે આતુરતા. જ્યારે સલીમ અલીએ યલો થ્રોટ વાળી સ્પેરોને જોઈ તો એમને એના વિશે આતુરતા થઈ. એન્ડ એપ્રોચ્ડ હિઝ અંકલ. એપ્રોચ્ડ એટલે ની પાસે જવું. એમની ક્યુરિયોસિટી એટલે આતુરતાને સંતોષવા માટે એમને જે આ પ્રશ્નો થયા યલો થ્રોટ વાળી સ્પેરોને જોઈને, તો એ આતુરતાને સંતોષવા માટે તેઓ એમને અંકલ પાસે ગયા. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ. આના વિશે એના અંકલ પણ ક્લુલેસ હતા, આના વિશે એના અંકલને પણ કોઈ આઈડિયા ન હતો. ટુક હિમ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. તો સલીમ અલીના અંકલ સલીમ અલીને ક્યાં લઈ ગયા? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, જેને ટૂંકમાં BNHS પણ કહેવાય છે. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. એમના અંકલને એવું હતું કે અહીંયા જવાથી સલીમ અલીને જે સ્પેરો વિશે પ્રશ્ન છે એનો આન્સર મળી જશે. There the honorary secretary W.S. Milliard told him that the bird was the yellow-throat sparrow. અહીંયા W.S. મિલિયાર્ડ જે હતા એમણે સલીમ અલીને જણાવ્યું કે જે બર્ડ વિશે સલીમ અલી વાત કરી રહ્યો હતો એ બર્ડ શું છે? યલો થ્રોટેડ સ્પેરો. કે એવી સ્પેરો છે કે જેનું થ્રોટ, જેનું ગળું યલો રંગનું હોય છે. મિલિયાર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ વેરાયટી ઓફ સ્પેરોઝ. આ ઉપરાંત મિલિયાર્ડે આ સ્પેરોઝની ઘણી બધી વેરાયટીઝ હોય છે એના વિશે પણ વાત કરી હતી. ધેટ ડે સલીમ અલી ડિસાઇડેડ ધેટ, અને એ દિવસે સલીમ અલીએ નક્કી કર્યું હતું, he was going to be an ornithologist, કે હવે એ પોતે ઓર્નિથોલોજિસ્ટ બનશે. ઓર્નિથોલોજિસ્ટ એટલે જે પક્ષીઓના વિશે અભ્યાસ કરે એને ઓર્નિથોલોજિસ્ટ કહેવાય. નો વન વુડ હેવ ઇમેજિન ધેટ, કોઈને પણ એવી કલ્પના ન હતી, ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર, કે જે પક્ષીઓને શૂટ કરનારો હતો, પક્ષીઓ સામે એરગન ચલાવનાર વ્યક્તિ હતો, એ કોઈ દિવસ બર્ડ લવર પણ બની જશે. એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે. કન્ઝર્વેટર એટલે સાચવનાર, અને પર્યાવરણને સાચવનાર પણ બની જશે. આવું કોઈને પણ કલ્પના ન હતી. દોસ્તો, આ પેરેગ્રાફને આપણે એકાદ વાર વાંચ્યો છે. તમને ખબર ના પડે, કંઈ સમજાય નહીં, તો ફરીવાર વાંચવું, ફરીવાર સાંભળવું, જેથી આ પેરેગ્રાફ વિશે નાનામાં નાની બધી જ બાબતો આપણને સમજાશે. ત્યાર પછી જ આપણે આનું યોગ્ય ટાઇટલ આપી શકીશું, આનું સમરી રાઇટિંગ કરી શકીશું. સ્ટુડન્ટ્સ, હમણાં જ આપણે જે પેરેગ્રાફનું રીડિંગ કર્યું એ જ પેરેગ્રાફનું હવે આપણે સમરી રાઇટિંગ કરીશું. સૌથી પહેલા ટાઇટલ લખીશું અને ત્યારબાદ આપેલા પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કેવી રીતે કરાય, કેવી રીતે સેન્ટેન્સીસ લખીશું, જે મોટા મોટા સેન્ટેન્સીસ છે એને ટૂંકમાં કેવી રીતે લખાય, એ બધી જ બાબતો અહીંયા સમજવા જેવી છે. તો ચાલો દોસ્તો સમજી લઈએ સમરી રાઇટિંગ. સૌથી પહેલા ટાઇટલ લખેલું છે ક્યુરિયસ સલીમ અલી સેટિસ્ફેક્શન. આપણે આ પેરેગ્રાફનું રીડિંગ કર્યું તો એમાં અંતે તો આપણને એવો જ ખ્યાલ આવે છે કે સલીમ અલીને જે પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ આવે છે, એમને આન્સર મળે છે. માટે આપણે ટાઇટલ લખેલું છે ક્યુરિયસ સલીમ અલી સેટિસ્ફેક્શન. Orphan Salim Ali once shot a yellow-throated sparrow with a gun, which was given to him by his uncle. દોસ્તો, અહીંયા એક જ લાઇનની અંદર ઘણા બધા સેન્ટેન્સીસ કવર થઈ જાય છે. અગાઉના પેરેગ્રાફના આટલી માહિતી કદાચ 2 કે 3 સેન્ટેન્સીસમાં મળી હતી, એ બધી જ બાબત આપણે એક સેન્ટેન્સમાં કવર કરી છે. આમ કરવાથી જ સમરી રાઇટિંગ ખૂબ જ સરળ રીતે લખી શકાય છે. His uncle failed to satisfy his curiosity and took him to BNHS. Having seen various birds there, Salim Ali decided to be an ornithologist. તો બસ દોસ્તો, આ રીતે મોટા મોટા જે સેન્ટેન્સીસ હોય એને ટૂંકમાં કેવી રીતે રજૂ કરાય, આમ કરવાથી તમે કોઈ પણ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ ખૂબ જ સરળતાથી
અને સરસ રીતે કરી શકો છો. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.